મિત્રો, તો બધા કેમ છો? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો આજે આપણે રેસીપી બનાવવાના છીએ. તો આપણે લઈ લીધો છે આટલા મેદાનો મોયન કર્યું તેલનું, અને અંદર ખારો નાખ્યો, ગરમ પાણી જેટલું બધી અસલ બાંધી લીધો છે. આપણે બધીને આપણે જો આવી રીતના છે ને પેક કરીને મેળી દેવાનો છે, અને 10-15 મિનિટ રાખવાનું છે મિત્રો. તો 10-15 મિનિટ થાય એટલે આને આપણે બનાવશું, તો તમને બતાવશું. જોડાયા રહેજો મિત્રો અમારો વિડીયોમાં. તો જોજો અમારો આગળ બ્લોગ. જો આટલો લોટ લેવાનો છે, આટલો, અને આપણે કોઈક આવી રીતના રેસીપી બનાવવાની છે. તો આવી રીતના ગોળ ગોળ બનાવવાની છે. જો અમે થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો જો આવી રીતના રેસીપી બનાવવાની છે. જોડાયા રહેજો વિડીયોમાં. તમે પણ બનાવતા હોય તો કમેન્ટ કરજો. અમે બનાવીએ છીએ. તો ફટાફટ બનાવું છું. આપણે આવી રીતના ગોળ ગોળ બનાવી નાખવાનું છે બધું. હાલો મિત્રો, આગળ બતાવીએ. ફાઇનલી આપણે તરવા બેસી ગયા છીએ. તો તરવાનું ચાલુ છે. જો ધીમા ધીમા તેલથી આપણે આવી રીતના તરવાની છે. તરવા બેસી ગયા છીએ. આવી રીતના બધી આપણે બનાવી નાખી છે, અને આવી રીતના ધીમા ધીમા તેલે તરવાની છે. તો ઉતાવળો દેતવા કરવા જાય ને તો કાચું થઈ જાય. તો દેતવા કરીએ તો અસર સરે. આપણે થોડા થોડા તેલે તરવા દેવાનું, ગરમ નહીં કરવાનું. તો જોડાયા રહેજો. એકદમ ગરમ થવા દેવાની છે ને આપણે. તો આ થઈ ગઈ છે એકદમ, જુઓ ખખડે છે. આપણે આટલી બીજી નાખી દેવાની છે મિત્રો. જોતા રહેજો, બરા એવું થયું. આપણે વાટલે તૈયાર કરવાની છે. તો હાલો મળીએ આગળ. તો આપણે ચાસણી બનાવવા બેસી ગયા છીએ. તો ચાસણી બનાવી ખાધી, અને આ બાજુ તળીને આપણે તૈયાર થઈ ગયા, તળી લીધા છે. અને તો આપણે હે ને અને ચાસણીમાં નાખવાના છે. ચાસણી થઈ રહી. જુઓ ચાસણી આવી જાડલી બનાવવાની, આવી રીતના ચાસણી બનાવવાની છે. આપણે ચાસણી પણ રાખવાની છે જાડી. એકદમ જાડી થવા દેવાની હે. પાણી ટેપું દેવાનું, ખડ ઘણી રાખવાની, એટલે મીઠાઈ સારી બની શકે. તો આપણે ચાસણી થઈ જશે તૈયાર. તો હવે જો આ રીતના નાખવાનું છે અંદર.
આવી રીતના આપણે અંદર નાખી દેવાનું છે બધી બધી જેટલી તળી છે ને એટલી બધી મીઠાઈ અંદર નાખી દેવાની છે આવી રીતના બસ આપણે એને ધીરે ધીરે છે ને હલાવી રાખવાની એટલે આવી રીતના જો આપણે ચાહણીમાં લાવવાની આપણે હવે એટલે થઈ જશે તૈયાર અસલ પલાળવા દેવાની આપણે એમાં ધીમા ધીમા દે તો આવે તો હાલો મિત્રો બની રહે એટલે હું તમને બતાવું ખાઈને પણ બતાવે કેવી થઈ છે કેવી નથી થઈ તો બનાવી રહેજો મારા વિડીયોમાં બતાવું છું આગળ તો મિત્રો આપણે આવી રીતના કાઢી લેવાના છે આને જો એક થાળીમાં સબ ગૂંથી લેવાના છે જોતા રહેજો આ રીતના આપણે શું ને એક બધા ગૂંથી લેવાના છે ટેસ્ટી જેવા આપણે દુકાનમાં થાય ને એવા જ પણ થયા છે તો જુઓ સાહણી બરાબર છે તો આવી રીતના હા ને આપણે થાળીને લઈ દેવાના છે મિત્રો આવી રીતના થયા છે અને પછી તમને ચાખીને હું બતાવું ઘણી વાર રહો ગરમ છે તો 1 મિનિટ ઠરવા દો પછી બતાવું કેવા છે તો આવી રીતના બની ગઈ છે મીઠાઈ આપણે તો એકદમ મસ્ત બની છે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં